ખાસ કરીને કોંગ્રેસના અમારા અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલની સૂચના મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડેલિગેશન એડવોકેટ જસવંતસિંહ ભટ્ટી, મારા વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયા અને સ્થાનિક આગેવાનો, ત્યાંના જે છે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ, અવસરભાઈ ને શહેરના ત્યાંના પ્રમુખ સુરેશભાઈ ગીડા અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાનું ડેલિગેશન અમે વિછિયા તાલુકાનો જે ઘનશ્યામભાઈના પરિવાર સાથે જે બનાવ બન્યો થોરિયાળી ગામ, ત્યાં થોરિયાળી ગામની મુલાકાતે ગયા હતા. અમારી કોંગ્રેસ પક્ષની વાત એવી હતી કે એમને જે ઘટના બની ગઈ છે ખૂબ દુઃખદ ઘટના છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળેલી છે એના કારણે આ ઘટના બની છે. કારણ કે જે વિક્ટિમ ભોગ બનનાર છે એ પોતે લેન્ડ ગ્રેબિંગના ફરિયાદી હતા. જો ફરિયાદી સાથે આ પ્રકારની ઘટના બને ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ પ્રશ્ન ઉભો થયો છે. પરંતુ અમારી મુલાકાત એટલા માટે હતી કે પરિવારને અત્યારે જે કઈ કાયદાકીય સલાહની જરૂર પડે એમને કોર્ટની અંદર, હાઈકોર્ટની અંદર, નામદાર નીચલી કોર્ટની અંદર જ્યાં પણ જરૂરિયાત પડે ત્યાં કોંગ્રેસ પક્ષ એડવોકેટ તરીકે એમની સાથે ઉભી રહેશે. બીજી એમની જે કઈ ન્યાયની લડાઈ છે, પછી કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની હોય લેન્ડ ગ્રેબિંગ બાબતની કે કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય, એમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ હર હંમેશ એમની સાથે રહેશે એની અમે ખાતરી આપવા માટે ગયા હતા. અને એ પરિસ્થિતિ અમે જોઈ કે જે ભોગ બનનાર ઘનશ્યામભાઈ હતા એ ઘનશ્યામભાઈ પોતે લેન્ડ ગ્રેબિંગના ફરિયાદી હતા. એમને કલેક્ટર શ્રી અને પોલીસ તંત્રને પણ રજૂઆત કરેલી હતી, એમને ઓનલાઈન લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલી હતી. અને જે ફરિયાદી જ્યારે ન્યાય માંગવા જાય ત્યારે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એને મૃત્યુ મળે, એને વ્યક્તિને સજા મળે અને એ સજા કોણ આપે કે આવા ગુનેગારો જે ગુનાહિત તત્વો છે એનું ખૂન કરે અને છતાંય રાજ્યની સરકાર કોઈ પણ પ્રકારના પગલાં ન લે. ઘટનાનો ભોગ બન્યા બાદ જ્યારે કલેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડા તાત્કાલિક વિછિયા દોડી ગયા હતા અને એમને જે એક્શન પછીના જે રિએક્શનો આપણે કહી શકીએ એ લોકોનો એક સમૂહ ભેગો થયો હતો, ન્યાય માટે ભેગો થયો હતો. ત્યારે એમને ખાતરી આપી કે તમે આ જો ડેડ બોડી સંભાળશો, તમારી જે માગણીઓ છે ગુનેગારોની જાહેરમાં સરભરા કરશું, કાયદાનું કામ કરશે અને ભારેમાં ભારે જે કલમો મુજબ ગુનો દાખલ થતો એ પ્રમાણે ગુનો દાખલ કરશું. ત્યારબાદ આરોપીઓને પકડવામાં આવે છે, નાટકીય રીતે આરોપીઓ રજૂ થાય છે અને આરોપીઓ જયારે પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યારે પોલીસ તંત્ર એને પોલીસ સ્ટેશનમાં માત્ર રાખે છે અને એમ કે છે કે અમારે કાયદાકીય પ્રોસિજર ચાલુ છે. હવે લોકોનો સમૂહ છે એ 10 થી 15,000 લોકોનો સમૂહ ત્યાં એકઠો થાય છે, કારણ કે આ ન્યાયની પ્રક્રિયા જોવા માટે ભેગો થાય છે. અને રાજ્યના પોલીસ તંત્રએ અને જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકાર વતી ખાતરી આપી હતી. એ ખાતરી ચારિતાર્થ થાય એ જોવા માટે લોકો ભેગા થયા હતા ગુનેગારને તંત્ર શું સજા કરે છે. ત્યારે તંત્ર એને સજા નથી કરતું અને જે જોવા માટે જે લોકો આવ્યા છે, જે ન્યાયની પ્રક્રિયા જોવા માટે જે લોકો આવ્યા હતા એ લોકો ઉપર પોલીસ નિર્દોષ લોકો પર લાઠી વરસાવે છે, એમની ઉપર ગુનાઓ દાખલ કરે છે અને 80 થી 85 નિર્દોષ લોકોને આ જુદા જુદા ગુનાઓમાં એમની પર 307 ની કલમ મુજબ પણ ગુનાઓ દાખલ કરવામાં આવે છે અને એમને ગુનાઓમાં ફિટ કરી દેવામાં આવે છે. ત્યારે વાતને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ.